વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો। આ વિડીયોમાં આપણે ગણિત વિષયમાં નવી ગાલા અસાઇનમેન્ટમાં પેપર નંબર 1નો વિભાગ બી શરૂ કરીશું। આગળની વિડીયોમાં આપણે 5 પેપરના વિભાગ એના 2424 પ્રશ્નો આપણે સોલ્વ કરાવ્યા છે। ના જોઈ હોય વિડીયો તો નીચે આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। શરૂ કરીશું આપણે પેપર નંબર 1નો વિભાગ બી, જેમાં 25 થી 38 નંબરના પ્રશ્નો હશે, એટલે કે ટોટલ 14 પ્રશ્નો હશે બે માર્ક્સના। પણ તમારે એ 14 માંથી કોઈ પણ 10 પ્રશ્નો સોલ્વ કરવાના છે, પરંતુ આપણે અહીંયા તમને 14 પ્રશ્નો સોલ્વ કરાવીશું। શરૂ કરીએ આપણે પેપર નંબર 1નો વિભાગ બી નો બે માર્ક્સના 25 નંબરનો દાખલો। સમાંતર શ્રેણી 18 16.5 1.5 નું nમું પદ શોધો। 5મા ચેપ્ટરનો દાખલો છે સમાંતર શ્રેણી અને શોધવાનું છે nમું પદ। સૌથી પહેલા જ્યારે પણ આપણને સમાંતર શ્રેણી આપે એટલે આપણે બે વસ્તુ શોધી લેવાની, એની કિંમત અને ડીની કિંમત। કેવી રીતે? સૌથી પહેલા જે પહેલું પદ આપે એને a કહેવાય, એટલે આપણે a બરાબર 18 લખી શકીએ। હવે આપણે શોધીશું ડી એટલે કે સામાન્ય તફાવત, એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું। તો ડી બરાબર a2 માઇનસ a1, આ ડી નું સૂત્ર છે। a2 એટલે બીજું પદ, a1 એટલે પહેલું પદ। a2 છે 16.5 ઓછા a1 છે 18। 16.5 માંથી 18 બાદ કરો, અથવા 18 માંથી 16.5 બાદ કરો તો 1.5, પણ કેવા? માઇનસમાં, કેમ કે મોટી સંખ્યા 18 છે, એની આગળ માઇનસ છે, એટલે જવાબમાં પણ માઇનસ આવે। એટલે ડી ની કિંમત મળી -1.5 અને એની કિંમત મળી 18। શોધવાનું છે nમું પદ, એટલે an વાળું સૂત્ર। તો an બરાબર a પ્લસ n માઇનસ 1d। હવે nમું પદ શોધવાનું છે, એનો મતલબ કે જવાબમાં પણ n આવશે। સૌથી પહેલા આપણે એની કિંમત છે આપણી પાસે 18, એ લખીશું। n નું n ઓછા 1, d એટલે -1.5, 18 નું 18, -1.5 નો ગુણાકાર n સાથે કરવાનો। -1.5 ગુણ્યા n એટલે -1.5 n થાય। હવે આપણે -1.5 નો ગુણાકાર -1 સાથે કરીશું, માઇનસ માઇનસ પ્લસ થાય। -1.5 ગુણ્યા 1, 1.5 એકુ 1.5। હવે -1.5 આ જે પદ છે એને આપણે આગળ લખીશું, કેમ કે એ માત્ર એકલું જ પદ છે n વાળું। હવે 18 જે છે સંખ્યા અને 1.5 આ બંને પ્લસમાં છે, તો 18 અને 1.5 નો સરવાળો કરીએ તો 18 ને 19, એટલે કે 19.5 વત્તા 19.5। તો આમ આપણને nમું પદ મળ્યું -1.5n વત્તા 19। શ્રેણી 13, 20, 27 નું કેટલામું પદ 384 હોય? આ પણ ચેપ્ટર નંબર 5નો દાખલો છે। સૌથી પહેલા જ્યારે પણ રકમમાં આ શબ્દ આવે, કેટલામું પદ અથવા કયું પદ અથવા કયું પદ અથવા પદની સંખ્યા, તો જ્યારે આવા શબ્દો હોય એનો મતલબ કે આપણે n ની કિંમત શોધવાની છે। તો જ્યારે પણ n ની કિંમત શોધવાની હોય તો ત્યારે આપણી પાસે a ની કિંમત હોવી જોઈએ, d ની કિંમત હોવી જોઈએ અને an, આ ત્રણ કિંમતો જો આપણી પાસે હોય તો આપણે n ની કિંમત એટલે કેટલામું પદ છે તે શોધી શકીશું। આપણી પાસે સમાંતર શ્રેણી આપી છે 13, 20 અને 27। હવે જ્યારે પણ આપણને કોઈ પણ સમાંતર શ્રેણી આપે એટલે આપણી પાસે બે વસ્તુ મળી જાય, એક a અને એક d। સમાંતર શ્રેણીમાં જે પહેલી સંખ્યા હોય એને આપણે a કહીશું, એટલે આપણે a બરાબર 13 લખી શકાય। d ની કિંમત, d એટલે કે સામાન્ય તફાવત, એટલે a2 માઇનસ a1, તો a2 માઇનસ a1, a2 એટલે બીજું પદ, 20 ઓછા 13, 20 માંથી 13 જાય તો 7 વધે, એટલે d ની કિંમત 7 મળી। હવે કેટલામું પદ એટલે n ની કિંમત શોધવાની છે અને 384 હોય
तो आ 384 छे ए an ની કિંમત છે, એટલે આપણે an બરાબર 384 લખી શકાય। શોધવાનું છે આપણે n ની કિંમત, તો આપણી પાસે a ની કિંમત છે, d ની કિંમત છે, an ની કિંમત છે, શોધવાનું છે n। an નું મુખ્ય સૂત્ર આપણે an બરાબર a પ્લસ n માઇનસ 1d। an ની કિંમત 384, a ની કિંમત 13 પ્લસ n શોધવાનું છે અને d ની કિંમત 7। સૌથી પહેલા આપણે 13 ને બરાબરની આ તરફ લઈ જઈશું, તો 13 પ્લસમાં છે, બરાબરની આ તરફ જાય તો માઇનસમાં જાય, એટલે 384 ઓછા 13 બરાબર n ઓછા 1 અને 7 વધે। 384 માંથી 13 જાય એટલે 371 વધે બરાબર n ઓછા 1 અને 7। હવે આ કૌંસ અને 7 ની વચ્ચે ગુણાકારની નિશાની ગણાય, એટલે 7 ગુણાકારમાં છે, બરાબરની આ તરફ જાય તો ભાગાકારમાં, એટલે 371 ભાગ્યા 7 બરાબર n ઓછા 1। હવે 371 અને 7 નો કરીશું આપણે ભાગાકાર। 371 અને 7 નો કરીએ ભાગાકાર, 7 પંચા 35, 37 માંથી 35 જાય, 2 વધે, ઉપરથી ઉતાર્યો 1, 21 થઈ ગયા, 7 તરી 21, એનો મતલબ કે 53। તો 7 અને 351 નો ભાગ ચલાયો તો 53 આવ્યા, તો 53 બરાબર n ઓછા 1। શોધવાનું છે n, એટલે ઓછા 1 બરાબરની આ તરફ આવ્યો તો પ્લસ 1, 53 પ્લસ 1 બરાબર n, 53 ને 1 54, એટલે 54 બરાબર n। એનો મતલબ કે આપણે શોધવાનું છે કેટલામું પદ 384 હોય, તો આપણે એમ લખી શકાય કે 54મું પદ 384 હોય। ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 16:9 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર શોધો। ખૂબ જ ઇઝી દાખલો છે, 13મા પ્રકરણનો આ દાખલો છે। આપણને બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો છે। ગુણોત્તર એટલે કે ભાગાકાર। બે ગોલક આપ્યા છે અને એ બંને ગોલકના ક્ષેત્રફળનો ભાગાકાર આપ્યો છે 16/9, એટલે 16:9, અને શોધવાનું છે તેમના ઘનફળનો ગુણોત્તર। સૌથી પહેલા જે આપણને આપેલું છે તેના ઉપરથી આપણે શોધીશું। બે ગોલક છે એટલે આપણે આમ લખી શકાય, પ્રથમ ગોલકની સપાટીનું ક્ષેત્રફળ છેદમાં બીજા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ બરાબર। બે ગોલક છે અને બંને ગોલકના સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો છે, એટલે પ્રથમ ગોલકની સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા બીજા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ, જેનો જવાબ આપ્યો છે 16/9, એટલે 16/9 આપણે આ રીતે લખી શકાય। હવે આપણે ગોલકની સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર, તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 4πr²। એવી રીતે બીજા ગોલકની, તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ એક જ હોય, 4πr² બરાબર 16/9, એટલે 16/9। હવે અહીંયા બે ગોલક છે અને બંને ગોલકની સપાટીનું ક્ષેત્રફળ અલગ અલગ છે, એક 16 છે, એક 9 છે। એનો મતલબ કે બંને ગોલકનું કદ અલગ અલગ હશે, એનો મતલબ કે એની ત્રિજ્યાઓ પણ અલગ હશે। તો એટલે આપણે આ જે પહેલા ગોલકની ત્રિજ્યા છે r, એને આપણે r1 નામ આપીએ, અને જે બીજા ગોલકની ત્રિજ્યા છે એને આપણે r2 નામ આપીએ, કારણ કે બંનેનું કદ અલગ એટલે એમની ત્રિજ્યા પણ અલગ। હવે તમે જોઈ શકો છો અહીંયા 4 4 સેમ છે, તો 4 4 કેન્સલ થાય, પાઈ કેન્સલ થાય, વધ્યું શું, r1 નો વર્ગ છેદમાં r2 નો વર્ગ, ને આ બાજુ 16/9। હવે આપણે r1 આ વર્ગને આ તરફ લઈ જઈએ તો વર્ગમૂળ બની જાય, તો r1 છેદમાં r2 બરાબર આ વર્ગ આ તરફ જાય તો 16 ના ઉપર વર્ગમૂળની નિશાની, r2 ના ઉપર પણ અહીંયા વર્ગ હતું,
तो आ वर्ग आ तरफ जाए तो 9 ઉપર પણ વર્ગમૂળની નિશાની। તો હવે r1 છેદમાં r2 બરાબર વર્ગમૂળમાં 16 છે તો 16 નો વર્ગમૂળ 4 ગણાય, 9 નો વર્ગમૂળ 3 ગણાય। એનો મતલબ કે r1 જેમ r2 બરાબર 4 જેમ 3, એટલે કે આપણને ગોલકની સપાટીનું ક્ષેત્રફળ ઉપરથી બંને ગોલકની ત્રિજ્યાનો ગુણોત્તર મળી ગયો 4 જેમ 3। આપણે શોધવાનું શું છે? શોધવાનું છે કે તેમના ઘનફળનો ગુણોત્તર। તો આપણે એમના ઘનફળનો ગુણોત્તરનું સૂત્ર લખીશું। તો લખીએ, પ્રથમ ગોલકનું ઘનફળ છેદમાં બીજા ગોલકનું ઘનફળ, બીજા ગોલકનું ઘનફળ, ગુણોત્તર એટલે કે ભાગાકાર। હવે ગોલકનું ઘનફળ, ગોલકના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ r નો ઘન। એવી રીતે બીજાનું પણ એ જ થાય 4/3 પાઈ r નો ઘન। હવે અહીંયા r1 અને આ r ને આ r, આ બંનેની ત્રિજ્યા અલગ અલગ છે એટલે આપણે અહીંયા r1 નામ આપીશું, અહીંયા r2 નામ આપીશું। અહીંયા 4/3 4/3 કેન્સલ થાય, પાઈ પાઈ પણ કેન્સલ થાય, વધ્યા ઉપર r1 નો ઘન છેદમાં r2 નો ઘન। હવે r1 ની કિંમત છે આપણી પાસે 4 એટલે 4 નો ઘન, અને r2 ની પણ કિંમત છે 3 એટલે 3 નો ઘન। ચલો 4 નો ઘન, 4 નો ઘન એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોકું ચોકું 16, 16 ચોક 64 એટલે કે 64 થાય, અને છેદમાં 3 નો ઘન, 3 નો ઘન છે 3 તરી 9, 9 તરી 27 એટલે 27। તો તેમના ઘનફળનો ગુણોત્તરનો જવાબ આવ્યો 64 જેમ 27। તો આ રીતે આ દાખલો નળાકાર અને એક શંકુની ત્રિજ્યાઓ સમાન છે તથા ઊંચાઈ પણ સમાન છે। નળાકારના ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર શોધો। સૌથી પહેલા આપણને બે વસ્તુ સમાન આપી છે, એક નળાકાર અને એક શંકુની ત્રિજ્યા સમાન, અને નળાકાર અને શંકુની ઊંચાઈ સમાન। તો જે આપણને આપ્યું છે તે આપણે લખીએ। સૌથી પહેલા આપણે આમ લખી શકાય કે નળાકારની ત્રિજ્યા બરાબર શંકુની ત્રિજ્યા। આવું આપણે શા માટે લખ્યું, કેમ લખ્યું? કેમ કે ઉપર લખ્યું છે નળાકાર અને શંકુની ત્રિજ્યાઓ સમાન, સમાન એટલે સરખી। તો નળાકારની ત્રિજ્યા અને શંકુની ત્રિજ્યા કેવી છે? સરખી છે, અને ત્રિજ્યાને આપણે r તરીકે લખીએ છીએ એટલે બરાબર r તરીકે લખી શકાય। હવે કે છે ઊંચાઈ પણ સમાન, એટલે આપણે ફરીથી આમ લખી શકાય, નળાકારની ઊંચાઈ બરાબર શંકુની ઊંચાઈ। બંનેની ઊંચાઈ પણ સમાન, અને ઊંચાઈને આપણે h તરીકે લખીએ છીએ। શોધવાનું શું છે? નળાકારના ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર, એટલે આ બંનેના ઘનફળનો ભાગાકાર શોધવાનો છે। તો હવે આપણે નળાકારનું ઘનફળ ભાગ્યા એટલે કે છેદમાં શંકુનું ઘનફળ, નળાકારનું ઘનફળ, નળાકારનું ઘનફળનું સૂત્ર પાઈ r નો વર્ગ h, અને છેદમાં શંકુનું ઘનફળ 1/3 પાઈ r નો વર્ગ h। હવે અહીંયા h અને h એટલે ઊંચાઈ, r એટલે ત્રિજ્યા, અને ઉપર ચોખ્ખું કહે છે કે ત્રિજ્યા પણ બંનેની સરખી, ઊંચાઈ પણ બંનેની સરખી, અને બંને એકબીજાના ભાગાકારમાં છે, એટલે અહીંયા h પણ કેન્સલ થાય, r પણ કેન્સલ થાય, અને પાઈ પણ કેન્સલ થાય। વધ્યું શું? ઉપર બધું જ કેન્સલ થઈ ગયું એટલે 1 ગણાય, છેદમાં 1/3 વધ્યું, 1/3।
હવે આ 3 છે એ છેદના છેદ છે। જો એકના છેદમાં 3, તો છેદનો છેદ હોય એ અંશમાં જાય, અંશમાં એટલે એકની સાથે ગુણાકારમાં, તો 3 જાય એકની સાથે ગુણાકાર એટલે 3 એકુ 3 છેદમાં આ એક તો છે। એનો મતલબ કે નળાકારનું ઘનફળ અને શંકુનું ઘનફળનો ગુણોત્તર આપણને 3:1 મળે। 500 સ્ક્રૂના પેકેટમાં 80 સ્ક્રૂ ખામીવાળા છે। યાદચ્છિક રીતે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરનો હોય તેની સંભાવના શોધો। આ દાખલો ચેપ્ટર નંબર 15નો છે, સંભાવનાનો। ખૂબ જ ઇઝી છે। જ્યારે પણ સંભાવનાનો કોઈ પણ દાખલો શોધવાનો હોય એટલે સૌથી પહેલા એક કામ કરવાનું, કુલ સંખ્યા શોધી લેવાની। આ દાખલામાં વાત થાય છે સ્ક્રૂની, એટલે આપણે સ્ક્રૂની કુલ સંખ્યા શોધીશું અને આપણને આપેલા છે 500 સ્ક્રૂ, એટલે કુલ સંખ્યા કેટલી? 500। તો સૌથી પહેલા આપણે આમ લખાય કે અહીં સ્ક્રૂની કુલ સંખ્યા બરાબર 500। હવે જે કુલ સંખ્યા હોય એ કુલ સંભાવનાનો કુલ પરિણામ પણ એ સંખ્યા હોય। એનો મતલબ આપણે એમ લખી શકાય કે તેથી સંભાવનાનો કુલ પરિણામ બરાબર પણ 500। તો કુલ સંખ્યા 500 ને જે કુલ સંખ્યા હોય એ જ કુલ પરિણામ પણ હોય। હવે આપણે જે શોધવાનું છે તેના તરફ જઈએ। શોધવાનું છે કે યાદચ્છિક રીતે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરનો હોય તેની સંભાવના। હવે 500 કુલ જે સ્ક્રૂ છે, ટોટલ જે સ્ક્રૂ છે 500 છે। 500 માંથી કે છે 80 સ્ક્રૂ ખામીવાળા એટલે કે ખરાબ છે। તો 500 કુલ છે, એમાંથી 80 સ્ક્રૂ છે ખરાબ। તો 500 માંથી 80 ખરાબ છે તો કેટલા સારા? એટલે 500 માંથી 80 બાદ કરી નાખો એટલે 420। તો 420 છે તે સારા છે। તો આપણે શોધવાનું છે કે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરનો હોય, એને આપણે ઘટના એ ધારીએ। તો ઘટના એ બરાબર સ્ક્રૂ ખામી વગરનો હોય, તો આપણી પાસે કુલ જે સ્ક્રૂ છે 500 છે। 500 માંથી કેટલા સ્ક્રૂ ખામી વગરના એટલે કે સારા? તો 80 છે ખરાબ એટલે ખામીવાળા। તો 500 માંથી 80 ને બાદ કરો એટલે 420। તો 420 છે તે ખામી વગરના છે, એટલે ઘટના એ બરાબર 420। હવે આપણે સંભાવનાનો સૂત્ર મૂકીશું, એટલે P ઓફ A બરાબર ઘટના A ના પરિણામ છેદમાં કુલ પરિણામ ઘટના A ના પરિણામ। તો ઘટના A ના કેટલા પરિણામ છે? 420, એટલે આપણે 420 લખીશું છેદમાં કુલ પરિણામ। કુલ કેટલા પરિણામ છે? 500 છેદમાં 500 લખીશું। હવે જો ભાગ ચાલતા હોય તો ભાગ ચલાવીએ, 0 0 કેન્સલ, વધ્યા હવે 42 અને નીચે 50। હવે જો બંને સંખ્યા બેકી છે, 42 પણ બેકી સંખ્યા, 50 પણ બેકી સંખ્યા, જ્યારે ઉપર નીચે બંને બેકી સંખ્યા હોય ને તો ઇઝી રીતે બંનેના અડધા અડધા કરી દેવાના। તો 42 ના અડધા 21 થાય, 50 ના અડધા 25 થાય। હવે ભાગ ન ચાલે એટલે આપણા સંભાવનાનો જે જવાબ છે 21 છેદમાં જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો। બીજા પ્રકરણનો આ દાખલો છે અને ખૂબ જ ઇઝી છે। માત્ર તમારે એક સૂત્ર યાદ રાખવું પડશે આના અંદર। સૌથી પહેલા આપણને જે આપ્યું છે સરવાળો અને ગુણાકાર, એટલે શૂન્યોનો સરવાળો -3 અને શૂન્યોનો ગુણાકાર 2। સૌથી પહેલા આને આપણે સ્ટાર્ટ કેવી રીતે કરીશું? તો સૌથી પહેલા આપણે અહીં બહુપદીના અંદર શૂન્યોને ધારીશું। શું ધારીશું? આલ્ફા અને બીટા। તો લખીએ, ધારો કે આપેલ
બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા છે. આલ્ફા બીટા સૌથી પહેલા શૂન્યોને ધારી લેવાના. એટલે આલ્ફા અને બીટા આ બંને શૂન્યો છે. હવે આપણે લખીશું શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો. સરવાળો કોનો? શૂન્યોનો. અને આલ્ફા બીટા કોણ છે? શૂન્યો છે. એટલે આપણે આલ્ફા વત્તા બીટા લખી શકાય. કેમ કે આપણે શૂન્યોનો સરવાળો લખ્યો અને શૂન્ય આપણે ધાર્યા છે આલ્ફા બીટાને. એટલે આલ્ફા વત્તા બીટા અને શૂન્યોનો સરવાળાની કિંમત આપી છે -3. એટલે આલ્ફા વત્તા બીટા બરાબર -3. તો સૌથી પહેલા આપણને આની કિંમત મળી આલ્ફા પ્લસ બીટા બરાબર -3. હવે આપણે આવી જ રીતે શૂન્યોનો ગુણાકાર લખીએ. તો લખીએ આપણે શૂન્યોનો ગુણાકાર બરાબર આલ્ફા ગુણ્યા બીટા. ચલો આલ્ફા ગુણ્યા બીટા. કેમ? કેમ કે આલ્ફા ને બીટા બંને શૂન્યો છે, એનો આપણે કરવાનો છે ગુણાકાર. એટલે આલ્ફા ગુણ્યા બીટા અને એની કિંમત આપી જ છે. જો શૂન્યોનો ગુણાકાર 2 હોય એટલે આપણે 2 લખી શકાય. તો આપણને આ શૂન્યોનો ગુણાકાર મળ્યો. તો સૌથી પહેલા આપણે આ રીતે આલ્ફા પ્લસ બીટા એટલે કે શૂન્યોનો સરવાળો, આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યોનો ગુણાકાર, અને એમની કિંમત આપણને રકમમાં આપેલી જ છે. હવે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે, શોધવાનું છે દ્વિઘાત બહુપદી. તો દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું સૂત્ર છે p of x બરાબર k મોટા કૌંસમાં x નો વર્ગ ઓછા કૌંસમાં આલ્ફા પ્લસ બીટા કૌંસ પૂરું પછી x વત્તા આલ્ફા ગુણ્યા બીટા મોટો કૌંસ પૂરો. તો આ સૂત્ર તમારે યાદ રાખવું પડશે દ્વિઘાત બહુપદી મેળવવા માટેનું. હવે આના અંદર k નું k લખીશું, x નો વર્ગનું x નો વર્ગ ઓછાનું ઓછા આલ્ફા વત્તા બીટા એની કિંમત જુઓ આલ્ફા વત્તા બીટા બરાબર -3. એટલે આપણે કૌંસમાં લખીશું -3 x નું x પ્લસ આલ્ફા ગુણ્યા બીટાની કિંમત છે 2 મોટો કૌંસ પૂરો. k નું k x ના વર્ગનું x ના વર્ગ માઇનસ માઇનસ પ્લસ 3 x ના x વત્તા 2. હવે જે કૌંસમાં જે વધ્યું એ આપણને દ્વિઘાત બહુપદી મળી ગઈ. તેથી આપણે જવાબ લખીશું x નો વર્ગ વત્તા 3x વત્તા 2. તો આમ આપણને દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા 7x વત્તા 10 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આ પણ બીજા પ્રકરણનો દાખલો છે, ખૂબ જ ઈઝી છે. સૌથી પહેલા આપણને જે બહુપદી આપી છે એના શૂન્યો શોધીશું. કેવી રીતે? બહુપદી જે આપી છે આપણને x નો વર્ગ વત્તા 7x વત્તા 10 એટલે 3 પદ આપેલા છે. હવે જ્યારે પણ 3 પદ આપે એટલે છેલ્લું પદ અને પહેલા પદોનો સહગુણકનો કરવાનો ગુણાકાર. છેલ્લું પદ છે 10, પહેલા પદમાં 1 ગણાય સહગુણક, તો 10 એકુ 10. એટલે આપણે 10 ના એવા ભાગ પાડવાના, એટલે એવી બે સંખ્યા લાવો કે કરીએ ગુણાકાર એ બે સંખ્યાનો તો 10 આવે અને કરીએ સરવાળો તો 7 આવવો જોઈએ. એવી બે સંખ્યા લાવો કે કરીએ એમનો ગુણાકાર તો 10 આવે અને એ જ બે સંખ્યાનો કરીએ આપણે સરવાળો, કેમ કે જો અહીંયા પ્લસ છે એટલે સરવાળો કરવાનો અને વચ્ચે 7 છે એટલે 7 આવવું જોઈએ. તો 2 પંચા 10, 2 ગુણ્યા 5 એટલે 2 પંચા 10 અને 2 વત્તા 5, 2 ને 5 7. એનો મતલબ કે હવે આપણે 7x ની જગ્યાએ લખીશું 2x વત્તા 5x. તો પહેલું પદ તો એની જગ્યાએ x નો વર્ગ પ્લસ હવે 7x ની જગ્યાએ લખીએ 2x વત્તા 5x વત્તા 10 બરાબર 0. એટલે 3 પદના આપણે 4 પદ બનાવ્યા. હવે આપણે 2 ની પેર બનાવીશું. આ બંનેના અંદર કોમન નીકળે x, કેમ કે x અહીંયા પણ છે અહીંયા પણ છે, તો x નીકળે કોમન. અહીંયા 2x હતા એમાંથી 1x કોમન નીકળે એટલે 1x વધે વત્તા 2x માંથી 1x બહાર આવી ગયું એટલે માત્ર 2 વધે
હવે અહીંયા જે નિશાની પ્લસ છે એટલે પ્લસ મૂકી. હવે થોડી જગ્યા છોડીને આ કાઉન્સને જેવું છે તેવું લખી નાખવાનું. હવે આ કાઉન્સનું પહેલું પદ અને આ જે બીજી પેર છે એનું પહેલું પદ, બંને પેરની કમ્પેર કરો. શું ખૂટે છે? અહીંયા x છે, અહીંયા 5x છે, તો 5 નથી અહીંયા. તો જે ના હોય એને અહીંયા લખી દો બરાબર 0. હવે બંને કાઉન્સ સેમ સેમ થઈ ગયા, તો 1 થઈ ગયા એટલે એને એક વાર લખવાનું. તો x વત્તા 2 અને જે વધ્યું x અને +5 એને આપણે બીજા કૌંસમાં લખીશું એટલે x વત્તા 5 બરાબર 0 તો છે. હવે 0 ને બંને કૌંસના પાછળ લખીશું એટલે x + 2 બરાબર 0 અને x વત્તા 5 બરાબર 0. x આપણે શોધવાનું છે, શૂન્ય એટલે x, તો x બરાબર +2 આ તરફ જાય તો -2, એનો મતલબ એક શૂન્યોની કિંમત મળી -2 અને અહીંયા x બરાબર +2 આ તરફ જાય તો -5 એટલે બીજા શૂન્યોની કિંમત મળી -5. તો આ રીતે આપણો અડધો દાખલો પૂરો થઈ ગયો. શૂન્યો શોધો તો 2 શૂન્યો આપણને મળી ગયા. હવે કે છે આગળ કે તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. સૌથી પહેલા ફરીથી આપણે જે બહુપદી આપેલ છે તે લખીશું. x² વત્તા 7x પ્લસ 10. આના અંદરથી આપણે a, b અને c ની કિંમત મેળવીશું. a એટલે x ના વર્ગના આગળ સહગુણક, a એટલે 1, b એટલે x ના આગળનો સહગુણક એટલે 7 ને c એટલે અચળ પદ એટલે કે 10. હવે આપણે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર. તો આપણે લખીએ શૂન્યોનો સરવાળો. શૂન્યોનો સરવાળો બરાબર, શૂન્યોના સરવાળાનું સૂત્ર શું છે? -b/a. માઇનસનું માઇનસ, b ની કિંમત છે 7/a, એની કિંમત છે 1, -7. તો 7 છે એ x ના આગળનો સહગુણક છે. જુઓ તો આ માઇનસ તો મૂકવાનું, 7 ની જગ્યાએ લખવાનું x ના વર્ગનો સહગુણક છેદમાં 1. 1 છે x ના વર્ગનો સહગુણક, અહીંયા માત્ર x આવશે. 1 છે x ના વર્ગનો સહગુણક. તો આ થઈ ગયો આપણો શૂન્યોનો સરવાળો. હવે આપણે શોધીશું શૂન્યોનો ગુણાકાર. તો લખીએ આપણે શૂન્યોનો ગુણાકાર, એનું સૂત્ર છે c/a. ચલો, c એટલે 10/a એટલે 1, તો 10/1. 10 એટલે શું છે? અચળ પદ છે, તો 10 ની સામે લખીએ અચળ પદ છેદમાં 1 છે x ના વર્ગનો સહગુણક. તો લખીશું આપણે x ના વર્ગનો સહગુણક. તો આ રીતે આપણે શૂન્યો અને તેના સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસ્યો. અને આ બાજુ આપણે જે દ્વિઘાત બહુપદી હતી તેના બહુપદી p(x) બરાબર 6x² ઓછા 13x વત્તા 6 ના શૂન્યો આલ્ફા અને બીટાની કિંમત શોધ્યા વગર 1/α વત્તા 1/β અને આલ્ફાનો વર્ગ વત્તા બીટાના વર્ગની કિંમત શોધો. ખૂબ જ ઇઝી દાખલો છે. આ પણ ચેપ્ટર નંબર 2 નો જ દાખલો છે, પણ આના અંદર આપણે આલ્ફા અને બીટાની કિંમત શોધવાની નથી. આલ્ફા બીટાની એટલે જે શૂન્યોની કિંમત શોધ્યા વગર આપણે આ બંનેની કિંમત મેળવવાની છે. કેવી રીતે? સૌથી પહેલા જ્યારે આપણને બહુપદી જે આપી છે એ બહુપદી લખીશું. ધ્યાનથી જોજો, ખૂબ જ ઇઝી દાખલો છે. 6x² ઓછા 13x વત્તા 6. સૌથી પહેલા આપણે આ બહુપદીના અંદરથી a, b અને c ની કિંમત શોધી લઈએ. a એટલે x ના વર્ગના આગળ જે સહગુણક હોય એને a કહેવાય એટલે 6, b એટલે x ના આગળ જે સહગુણક હોય એટલે -13 અને c એટલે અચળ પદ એટલે 6. તો આમ આપણને a, b, c ની કિંમત મળી ગઈ. હવે શૂન્યોનો સરવાળો, જો તમને યાદ હોય સૂત્ર આના પહેલા જ દાખલામાં કર્યું, આના આગળના દાખલામાં શૂન્યોનો સરવાળો. તો લખીએ આપણે
શૂન્યોનો સરવાળો બરાબર માઇનસ બી છેદમાં એ. માઇનસનું માઇનસ, બી એટલે -13 અને એ એટલે 6. માઇનસ માઇનસ પ્લસ એટલે માત્ર 13 અને છેદમાં 6 તો છે. એટલે શૂન્યોનો સરવાળો આપણને મળ્યો 13/6. ચલો આટલું ખબર પડી ગઈ. હવે રકમમાં જુઓ આલ્ફા ને બીટા આ શું છે? તો આલ્ફા બીટા શૂન્યો છે. તો આપણે આલ્ફા વત્તા બીટા હું લખું તો આનો મતલબ બી જ થાય કે શૂન્યોનો સરવાળો. જો આલ્ફા બીટા છે શૂન્યો એટલે આલ્ફા વત્તા બીટા બરાબર આ 13/6 કોની કિંમત આવી? શૂન્યોના સરવાળાની. તો આ પણ છે શૂન્યોનો સરવાળો. એનો મતલબ કે આલ્ફા વત્તા બીટા બરાબર 13/6 આપણને મળ્યું. હવે આપણે શૂન્યોનો ગુણાકારની કિંમત, શૂન્યોનો ગુણાકાર, શૂન્યોનો ગુણાકારનું સૂત્ર છે C/A. C એટલે 6, A એટલે 6, 6 એકુ 6 એટલે આપણને એક જવાબ મળ્યો. 6 એકુ 6. અને આલ્ફા બીટા એ શૂન્યો છે એટલે આપણે આલ્ફા ગુણ્યા બીટા લખું, કેમ કે આ એક જવાબ મળ્યો શૂન્યોના ગુણાકારનો, અને આલ્ફા ગુણ્યા બીટા એટલે શૂન્યોનો ગુણાકાર જ થયો. એટલે આલ્ફા ગુણ્યા બીટાની કિંમત મળી 1 અને આલ્ફા વત્તા બીટાની કિંમત મળી 13/6. તો સૌથી પહેલા આ રીતે બહુપદીના ઉપરથી આપણે ABC ની કિંમત મેળવીને આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત મેળવી લેવાની. હવે આપણે જે શોધવાનું છે તેના તરફ જઈએ. બે વસ્તુ શોધવાની છે. સૌથી પહેલા આ શોધીએ આપણે 1/આલ્ફા વત્તા 1/બીટા. હવે આને થોડું આપણે સાદુરૂપ આપીએ. વચ્ચે પ્લસ છે, બીટાનો ગુણાકાર એક સાથે, આલ્ફાનો ગુણાકાર એક સાથે ને આ બેનો ગુણાકાર. આ રીતે આપણે સાદુરૂપ આપીએ. જોઈએ આપણે બીટા ગુણ્યા 1 એટલે બીટા જ થાય, વત્તા આલ્ફા ગુણ્યા 1 એટલે આલ્ફા જ થાય, છેદમાં આ બેનો પણ ગુણાકાર, આલ્ફા ગુણ્યા બીટા એટલે આલ્ફા ગુણ્યા બીટા. હવે જે ઉપર છે એને આપણે થોડું ચેન્જ કરીએ, એટલે પાછળવાળું આગળ લાવીએ, આગળવાળું પાછળ લાવીએ, ચાલે, કેમ કે બંને પ્લસમાં છે. એટલે આલ્ફાને આગળ તો આલ્ફા પ્લસ બીટા છેદમાં આલ્ફા ગુણ્યા બીટા તો છે. તો હવે તમે જોઈ શકો છો ઉપર બની ગયું આલ્ફા પ્લસ બીટા, નીચે બની ગયું આલ્ફા ગુણ્યા બીટા. આપણી પાસે આલ્ફા વત્તા બીટાની પણ કિંમત છે, આલ્ફા ગુણ્યા બીટાની પણ કિંમત છે. તો આપણે લખીશું આલ્ફા પ્લસ બીટાની જગ્યા લખીએ 13/6. આ છેદ છે તો આ છેદ લખ્યું, છેદમાં છે આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફા ગુણ્યા બીટા 1 લખીશું, છેદમાં 1 ના લખો તો ચાલે. તો આમ આપણને 1/આલ્ફા વત્તા 1/બીટાની કિંમત મળી 13/6. તો આને આ રીતે આપણે લખી શકાય. હવે આપણે શોધવાનું છે બીજું, આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ. તો આના માટે તમારે એક નિત્યસમ યાદ રાખવું પડશે કે જ્યારે પણ આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગ હોય તો નિત્યસમ છે આલ્ફા વત્તા બીટાનો વર્ગ ઓછા 2 ગુણ્યા આલ્ફા ગુણ્યા બીટા. હવે આલ્ફા વત્તા બીટા એની કિંમત છે આપણી પાસે 13/6. તો લખીશું 13/6, પણ વર્ગ છે તો વર્ગ લખીએ, ઓછા 2 ના 2, અહીં છે ગુણાકાર. આલ્ફા ગુણ્યા બીટા એટલે 1, વર્ગ કાઉન્સની બહાર છે એટલે 13 નો પણ ગણાય, 6 નો પણ ગણાય. 13 નો વર્ગ 169, 6 નો વર્ગ 36, ઓછા 2 એકુ 2, 2 ના છેદમાં કશું નથી, 1 ગણાય. આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, આ બેનો ગુણાકાર, 169 એકુ 169, 36 દુ 72, છેદમાં 36 એકુ 36. હવે 169 માંથી 72 બાદ કરીએ તો 97, છેદમાં 36 તો છે જ, ભાગ ન ચાલે. એટલે આલ્ફાનો વર્ગ વત્તા બીટાનો વર્ગનો જવાબ આવ્યો 97 છેદમાં 36 અને 1 આલ્ફા વત્તા 1 બીટાની કિંમત મળી 13/60 cos 30 વત્તા
સાઇન 30° કોસ 60°ની કિંમત શોધો। 8મા પ્રકરણનો દાખલો છે ત્રિકોણમિતીય ગુણોત્તરનો અને ખૂબ જ ઇઝી છે। આના માટે તમારે પેલા ત્રિકોણમિતીય ગુણોત્તર એટલે કે સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ એ જે પેલા 6 ખૂણા હતા એ ખૂણાઓના જે માપ હતા 0°નું, 30°, 45°, પછી 90°, 60°, તો એ માપના ખૂણાના માપ કેટલા થાય એની કિંમત તમને યાદ હોવી જોઈએ। એટલે પેલું કોષ્ટક જે ચોપડીમાં પણ આપેલ છે, તો જો તમને કોષ્ટક યાદ હોય પાક્કું તો આ તમારા માટે ખૂબ જ ઇઝી છે। સૌથી પહેલા સાઇન 60, સાઇન 60ની કિંમત થાય છે વર્ગમૂળમાં 3/2, અહીંયા ગણાય ગુણાકાર એટલે ગુણ્યા લખીશું। કોસ 30, કોસ 30°ની કિંમત પણ થાય છે વર્ગમૂળમાં 3/2, અહીં પ્લસ છે। સાઇન 30°, સાઇન 30°ની કિંમત થાય છે 1/2 ગુણ્યા કોસ 60ની કિંમત પણ થાય છે 1/2। હવે આપણે આ બેનો કરીશું ગુણાકાર, આ બેનો કરીશું ગુણાકાર। વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3, પહેલા અંશ અંશનો કરીએ। વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે માત્ર 3/2 ગુણ્યા 2, 2 દુ 4 વત્તા 1 એકુ 1/2 દુ 4। હવે જુઓ બે અપૂર્ણાંક બની ગયા, વચ્ચે પ્લસ છે અને છેદ સરખા છે, તો જ્યારે અપૂર્ણાંકનો છેદ સરખો હોય તો છેદને આપણે એક વાર લખીશું। તો છેદમાં 4 4 છે એટલે 1 વાર 4, ઉપર 3 અને 1નો સરવાળો તો 3 વત્તા 1, ચલો 3 ને 1 4 થાય, છેદમાં પણ 4, 4 એકુ 4, તો જવાબ આપણો આવશે 1। આપણે શરૂ કરીશું 34 નંબરનો દાખલો। ત્રિકોણ ABC માટે સાબિત કરો કે કોસ B વત્તા C છેદમાં 2 બરાબર સાઇન A છેદમાં 2। આ પણ ચેપ્ટર નંબર 8નો દાખલો છે ને ખૂબ જ ઇઝી છે। રકમ જોઈને થોડો આપણને હાર્ડ લાગે, પરંતુ જો તમે ધ્યાનથી જોશો તો તમને લાગશે કે આ તો ખૂબ જ ઇઝી છે। સૌથી પહેલા આપણને કહ્યું છે કે ત્રિકોણ ABC માટે, તો અહીં આપણને ABC છે એ ત્રિકોણના ખૂણા આપેલા છે, તો આપણે એમ લખી શકાય કે અહીં A, B અને C એ ત્રિકોણ ABC ના ખૂણા છે। હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય, તો આપણે એમ લખી શકાય કે A વત્તા B વત્તા C બરાબર 180°, કેમ કે ABC એ ત્રિકોણના ખૂણા છે। હવે અહીંયા જો આપણને B વત્તા C આપેલું છે, તો એટલે B વત્તા C ને અહીંયા જ મૂકીએ। આ A પ્લસમાં છે, આ તરફ જાય તો માઇનસમાં, તો B વત્તા C બરાબર 180, એ આ તરફ ગયું એટલે -A। હવે આપણે બંને બાજુ 2 વડે ભાગીએ એટલે 2 વડે ભાગાકાર કરતા, તો આપણે લખીએ બંને બાજુ 2 વડે ભાગતા, તો B વત્તા C ભાગ્યા 2, 180 ઓછા A ભાગ્યા 2। હવે આ 180 ઓછા A ભાગ્યા 2 છે, તો 2 છે એ 180 ના પણ છેદમાં ગણાય, એના પણ છેદમાં ગણાય, તો આપણે પેલા બંનેને અલગ અલગ કરી દઈએ। ચાલો આ તો જેમ છે તેમ જ રાખીશું। B વત્તા C છેદમાં 2 બરાબર 180 છેદમાં 2 ઓછા A છેદમાં 2, આ બેનો ભાગ ચાલે છે 90 દુ 180, તો એનો મતલબ કે B વત્તા C છેદમાં 2 બરાબર અહીં વધે હવે 90° ઓછા A છેદમાં 2, તો આ રીતે આપણને B વત્તા C છેદમાં B ની કિંમત મળી। ખૂબ જ ઇઝી છે આ રીતે। હવે આપણે દાખલા તરફ આવીએ જે આપણે શોધવાનું છે। કોસ B વત્તા C છેદમાં 2 બરાબર સાઇન A છેદમાં 2। સૌથી પહેલા આપણે આ બરાબરની આગળ છે એને ડાબી બાજુ કહેવાય, બરાબરની પાછળ છે એને જમણી બાજુ કહેવાય।
તો આપણે પહેલા ડાબી બાજુ જે લખ્યું છે એ લખીશું, એના પરથી આપણે સાબિત કરતા કરતા છેલ્લે આપણે જમણી બાજુ છે ને એ સાબિત કરવાનું છે. તો આપણે ડાબી બાજુ એટલે ડાબા બરાબર શું લખ્યું છે? કોસ બી વત્તા સી છેદમાં 2. અને જે જવાબ આપણો આવશે એ જવાબ એવો આવશે જે અહીંયા લખ્યું છે જમણી બાજુ. ચાલો, કોસના કોસ બી વત્તા સી છેદમાં 2 એની કિંમત મળી છે આપણને. જો આ રહી કેટલી છે? 90 ઓછા a છેદમાં 2. તો આપણે આ બી વત્તા સી છેદમાં 2 ની જગ્યાએ આપણે લખાય 90 ઓછા a છેદમાં 2. આને આપણે કૌંસમાં મૂકી દઈએ. હવે જો તમને નિત્યસમ યાદ હોય તો કોસ 90 માઇનસ થીટા, તો કોસ 90 માઇનસ થીટા બરાબર સાઇન થીટા. તો અહીંયા થીટાની જગ્યા છે એ, થીટા એટલે ખૂણા, અને ખૂણા આપણને આપેલા છે એ બી સી. તો અહીંયા એ છે એ ખૂણો જ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કોસ 90 માઇનસ થીટા, આને આપણે અત્યારે થીટા વાંચીશું એને, થીટા એટલે ખૂણો. તો કોસ 90 માઇનસ થીટા એટલે સાઇન થીટા. તો અહીંયા થીટા જગ્યા શું લખ્યું છે? એ લખ્યું છે. તો કોસ 90 માઇનસ એ એટલે સાઇન એ. તો આપણે લખીશું કે સાઇન એ. આ સાઇન એ ક્યાંથી આવ્યું? નિત્યસમ યાદ કરો જરા. કોસ 90 માઇનસ થીટા એટલે સાઇન થીટા. અહીંયા થીટાની જગ્યાએ એ છે એટલે આપણે થીટા જગ્યાએ એ લખીશું. તો કોસ 90 માઇનસ એ બરાબર સાઇન એ, પણ છેદમાં 2 તો છે. તો તમે જોઈ શકો છો કે આ જે આપણને મળ્યું એ જમણી બાજુ આપણને આપેલું છે. જો તો ખૂબ જ ઇઝી છે. દાખલો તો માત્ર આટલો જ છે, પણ એના માટે આપણે પેલા બી વત્તા સી છેદમાં 2 ની કિંમત આપણે મેળવવી પડે. તો આ રીતે દાખલો. અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ એ માંથી દોરેલ સ્પર્શક વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે. જો એ બી બરાબર 24 સેમી હોય તો પી એ શોધો. ખૂબ જ ઇઝી દાખલો છે. 10મા પ્રકરણનો દાખલો છે આ વર્તુળનો. તો આના માટે આપણે સૌથી પહેલા આકૃતિ દોરીને સમજવું પડશે. જો તમને આકૃતિ દોરતા આવડી જાય તો આ દાખલો તમારા માટે ખૂબ જ ઇઝી બની જશે. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીશું અને પછી લખીશું. પી કેન્દ્ર એટલે આપણે એક વર્તુળ બનાવીશું. કોઈ પણ માપનો બનાવવાનો. ધારો કે મેં એક વર્તુળ બનાવ્યું છે, આ એનું છે કેન્દ્ર પી. તો પી કેન્દ્ર, તો પી નામનું કેન્દ્ર, અને 7 સેમી ત્રિજ્યા. તો જ્યારે પણ ત્રિજ્યા બનાવવાની આવે તો ત્રિજ્યા આપણે આ રીતે ઊભી બનાવીશું. તો અહીંથી આ પી કેન્દ્ર છે અને અહીંથી આ છે ત્રિજ્યા, એનું માપ છે 7 સેમી. આ છે ત્રિજ્યા. તો પી કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ એ, એટલે એ નામનું જે બિંદુ છે જે વર્તુળના બહાર છે. તો જ્યારે વર્તુળના બહાર હોય તો જે આ ત્રિજ્યાનો જે આ બિંદુ છે એના સામે આપણે અહીંયા દોરી દઈશું. કેમ કે અહીંયા આપણે એક ત્રિકોણ બનશે અને એ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ બનશે, એટલે આપણે કાટકોણ ત્રિકોણ બનાવીશું. તો આ જે બિંદુ છે વર્તુળના બહાર છે, જેનું નામ આપણે એ નામ આપીએ. તો બિંદુ એ માંથી દોરેલ સ્પર્શક વર્તુળને બી બિંદુમાં સ્પર્શે છે. એટલે આ જે વર્તુળના બહાર જે એ બિંદુ છે એમાંથી આપણે એક સ્પર્શક બનાવવાનું જે વર્તુળને બી બિંદુમાં છેદે. એટલે આ રીતે આવે ને અહીં જે છેદે છે એટલે બી નામનું બિંદુ છે. જો એ બી બરાબર 24, એ બી એટલે આ સ્પર્શક જેનું માપ છે 24 સેમી, તો પી એ શોધો. પી ને એને જોડી દઈએ તો આ પી એ શોધવાનું છે. તો તમે જોઈ શકો છો પી બી એ, પી બી એ એક ત્રિકોણ બની ગયું છે. અને આ જે ત્રિકોણ બન્યું કાટકોણ ત્રિકોણ, એમાં આપણે શોધવાનું છે આ બાજુ પી એ. તો કાટકોણ ત્રિકોણ આવે એટલે આપણને ખબર છે કે પાયથાગોરસનો નિયમ આવે. તો આપણે અહીંયા લખીશું કે ત્રિકોણ પી બી એમાં, પી બી
એમાં પાયથાગોરસના નિયમ મુજબ શું છે પાયથાગોરસનો નિયમ યાદ છે? કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. કર્ણ છે પીએ, તો લખીશું આપણે પીએ નો વર્ગ બરાબર બાકીની બે બાજુ એટલે પીબી અને બીએ, તો પીબી નો વર્ગ વત્તા બીએ નો વર્ગ. શોધવાનું છે આપણે પીએ, તો પીએ નું પીએ લખીશું બરાબર પીબી. પીબી નું માપ આપણને આપેલ છે 7 સેમી, તો આપણે 7 નો વર્ગ. બીએ નું માપ છે 24 સેમી, તો 24 નો વર્ગ. પીએ નો વર્ગ એટલે પીએ નો વર્ગ. 7 નો વર્ગ 7 7 49, 24 નો વર્ગ એટલે 576. પીએ નો વર્ગ બરાબર 576 અને 49 એટલે 625. શોધવાનું છે આપણે પીએ, તો પીએ બરાબર 625. વર્ગ આ તરફ જાય તો વર્ગમૂળ બની જાય, તો 625 નું વર્ગમૂળ એટલે કે 25, તો 25 સેમી. તો પીએ ની કિંમત મળે 25 સેમી. તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો, અને આપણને આકૃતિ પણ આપી છે. હવે તમે કહેશો કે કેટલી મોટી રકમ છે, તો કેટલો હાર્ડ દાખલો હશે, પણ જરાય એવું કશું જ નથી. આ દાખલો ચેપ્ટર નંબર 9નો છે ને ખૂબ જ ઇઝી છે. બસ માત્ર તમારે રકમ અને આકૃતિ સમજવાની છે. તો તમને આકૃતિ આપી જ છે, એમાં આપણને જે એમ કહે છે કે એક થાંભલો છે, એટલે અહીંયા આપણે AB થાંભલો હશે. આ AC એ દોરડું છે, BC જમીન છે જે 30° ખૂણો બનાવે છે. જોઈ લો, થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા. તો આ જે 20 મીટર છે AC નું માપ એ દોરડું છે. જો દોરડું જમીન સાથે 30° માપનો ખૂણો બનાવે, તો જો ખૂણો અહીંયા બનાવે છે, આ છે દોરડું, આ હશે જમીન, તો BC છે જમીન, AC દોરડું, અહીંયા ખૂણો બને છે 30°નો. તો થાંભલાની ઊંચાઈ, તો થાંભલો હંમેશા ઊભો હોય, તો આ AB શું છે? થાંભલો. તો શોધવાનું છે આપણે AB ની ઊંચાઈ એટલે થાંભલાની ઊંચાઈ. સૌથી પહેલા આપણે આકૃતિ ઉપરથી કેટલીક માહિતી લખી લેવાની. શું લખવાનું? કે અહીં AB થાંભલો છે, એના પછી આપણને માપ આપ્યું છે AC નું. AC બરાબર 20 મીટર અને ખૂણો આપ્યો છે C, એટલે ખૂણો C બરાબર 30°, અને ખૂણાને આપણે થીટા કહીએ છીએ, તો આપણે એમ લખાય કે થીટા બરાબર 30°. આટલી વસ્તુ આપણને આપી છે. શોધવાનું છે આપણે AB, તો AB બરાબર ખાલી જગ્યા, એટલે આ આપણે શોધવાનું છે. હવે જે પણ આ દાખલો છે, જે કશું પણ છે, હવે આકૃતિ ઉપરથી છે. જો તમે આકૃતિ ધ્યાનથી સમજી જાઓ તો તમને ખબર પડી જાય કે આમાં કયો સૂત્ર આવે અને દાખલો કેવી રીતે સોલ્વ થાય. હવે જો આકૃતિના અંદર આપણને ખૂણો આપ્યો છે અહીંયા 30°, શોધવાનું છે AB, અને બીજું એક માપ આપ્યું છે AC નું 20. તો ખૂણાથી આ બાજુ કઈ ગણાય? ખૂણાથી આ બાજુ ગણાય, સામેની બાજુ જે શોધવાની છે. અને માપ આપ્યું છે આનું, તો આ કાટકોણ ત્રિકોણમાં આ બાજુ કર્ણ ગણાય, એટલે ખૂણાથી સામેની બાજુનું માપ શોધવાનું છે અને કર્ણનું માપ આપેલું છે. હવે આપણી પાસે 3 ખૂણા છે, sin, cos, tan. હવે 3 માંથી કયા ખૂણાનું સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ આવે? તમે કહેશો સાઇન. તો અહીંયા સાઇન નું સૂત્ર આવશે કે sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે લખીશું
કે સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ. સાઇન થીટા, થીટા એટલે ખૂણો અને ખૂણાની કિંમત છે 30, એટલે આપણે લખીશું સાઇન 30 બરાબર સામેની બાજુ. સામેની બાજુ આપણને આપી છે AB. જો આ 30° સામેની બાજુ કઈ છે AB, તો સામેની બાજુમાં લખીશું AB છેદમાં કર્ણ. કર્ણ એટલે AC, તો AC લખીશું. હવે આપણે આની કિંમતો લખીએ. સાઇન 30 એટલે પેલું કોષ્ટક યાદ કરો, ખૂણાનું કોષ્ટક. સાઇન 30 ની કિંમત છે 1/2. AB, AB આપણે શોધવાનું છે એટલે AB નું AB લખીશું. AC, AC નું માપ છે 20 એટલે 20 લખીશું. શોધવાનું છે AB, તો 20 છેદમાં છે બરાબરની આ તરફ જાય તો ગુણાકારમાં. તો 20 અને 1 નો ગુણાકાર, તો 20 એકુ 20 છેદમાં 2 તો છે બરાબર AB વધે. 20/2 એટલે 2 દાન 20, તો AB બરાબર કેટલા આયા 10. તો લખીશું AB બરાબર 10 મીટર. તો આમ આપણે શોધવાનું છે થાંભલાની ઊંચાઈ શોધો, તો લખીશું કે આમ થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. તો ખૂબ જ ઈઝી. એટલે A બિંદુના યામ આપેલ છે અને B -2 -1 એટલે B બિંદુના પણ યામ આપેલ છે. તો A અને B ને જોડતા રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. 7મા પ્રકરણનો દાખલો છે, ખૂબ જ ઈઝી છે. સૌથી પહેલા આપણને એક રેખાખંડ આપેલું છે, તો આ રેખાખંડ દોરીશું. આકૃતિ દોરીને સમજીએ તો આપણને વધારે સારી રીતે સમજણ પડશે. રેખાખંડ આપણે દોર્યું. A અને B ને જોડતા રેખાખંડ એટલે A ને અહીંયા લખીએ, B ને અહીંયા આપણે લખીએ. હવે A ના યામ આપણને આપેલા છે 2 અને 1, B ના યામ આપેલા છે -2 ને -1. હવે આ બંને બિંદુઓને જોડતા એક બિંદુ એટલે એક બિંદુ એવું છે કે એ બિંદુ આ બંને એટલે AB નું વિભાજન કરે છે. જો વિભાજન કરતા બિંદુના યામ શોધો, એટલે એક બિંદુ આપણે અહીંયા દોરીશું P નામનું, જે આ રેખાખંડનું 2 ભાગમાં વિભાજન કરે છે. અને આ જે વિભાજન બિંદુ છે P, એના યામ શોધવાના. એનો મતલબ કે એનો x યામ અને y યામ, એટલે એની x ની કિંમત અને y ની કિંમત. ને બીજું આપણને આપ્યું છે 1:1, એટલે કે આ A ને P નું અંતર 1 થાય, P ને B નું અંતર પણ 1 થાય. હવે આના માટે તમારે એક સૂત્ર યાદ રાખવું પડશે. વિભાજન બિંદુનું સૂત્ર xy બરાબર m1x2 પ્લસ m2x1 છેદમાં m1 વત્તા m2 અને m1y2 પ્લસ m2y1 છેદમાં m1 વત્તા m2. તો આ સૂત્રના મદદથી આપણે વિભાજન બિંદુના યામ મેળવીશું. એના પહેલા આપણે m1 m2 ની કિંમત આના ઉપરથી આપણે મેળવી લઈએ. પછી x1 x2 y1 y2 ની કિંમત મેળવી લઈએ તો દાખલો ખૂબ જ ઈઝી બની જાય. સૌથી પહેલા જે ગુણોત્તર આપે ને એ હંમેશા m1 અને m2 હોય. તો આપણી પાસે m1 1 મળી ગયું અને આ પણ 1 જ છે, એટલે m2 પણ 1 મળી ગયું. બે બિંદુ આપેલા હતા A અને B. તો જે પહેલો બિંદુ હતો એનો અહીંયા કહેવાય x1, આ કહેવાય y1. બીજો બિંદુ છે x2 y2. તો આ રીતે આપણને x1 y1 x2 y2 ની કિંમત મળી, m1 m2 ની કિંમત મળી. સૂત્ર હવે આપણે લખીશું કે વિભાજન બિંદુના યામ, વિભાજન બિંદુ અહીંયા P છે વિભાજન બિંદુ, એટલે અહીંયા આપણે નામ લખીશું વિભાજન બિંદુ P ના યામ xy બરાબર m1x2 પ્લસ m2x1 છેદમાં m1 પ્લસ m2 અને m1y2 પ્લસ m2y1 છેદમાં m1 પ્લસ m2. હવે આપણે આના અંદર કિંમતો મૂકીએ.
m1 એટલે 1 ગુણ્યા x2 એટલે -2 વત્તા m2 એટલે 1 ગુણ્યા x1 એટલે 2 છેદમાં m1 1 વત્તા m2 1 m1 એટલે 1 ગુણ્યા y2 એટલે -1 વત્તા m1 એટલે m2 એટલે 1 ગુણ્યા y1 એટલે કે 1 છેદમાં 1 વત્તા 1 કેમ કે m1 m2 ની કિંમત 1 છે. સાદુરૂપ આપણે આપીશું 2 એકુ 2 પણ કેવા -2 પ્લસ 2 એકુ 2 છેદમાં 1 ને 1 2 1 એકુ 1 પણ કેવા -1 પ્લસ 1 એકુ 1 છેદમાં 1 ને 1 2 -2 પ્લસ 2 પ્લસ માઇનસ 2 માંથી 2 જાય તો 0 છેદમાં 2 -1 પ્લસ 1 પ્લસ માઇનસ 1 માંથી 1 જાય તો 0 છેદમાં 2 0 છેદમાં 2 એટલે 0 જ ગણાય અને આ 0 છેદમાં 2 એટલે 0 જ ગણાય એટલે વિભાજન બિંદુના યામ આપણને મળ્યા 0. આપણે જોઈએ વિભાગ બી નો છેલ્લો દાખલો એટલે 38 નંબરનો દાખલો. સમાંતર શ્રેણી 12 17 22 ના પ્રથમ 15 પદનો સરવાળો શોધો. એટલે ચેપ્ટર નંબર 5 નો સરવાળાનો દાખલો એટલે SN વાળું સૂત્ર. તો સૌથી પહેલા જ્યારે પણ આપણને સમાંતર શ્રેણી આપે એટલે આપણી પાસે 2 ની કિંમત આવી જાય એટલે a ની એટલે પ્રથમ પદ અને d ની એટલે કે સામાન્ય તફાવતની. તો આપણે સૌથી પહેલા જે આપેલું છે તે લખી નાખીએ. a બરાબર 12 પહેલું પદ આપણને મળી જાય. d એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરીએ. d બરાબર a2 માઇનસ a1 a2 એટલે 17 a1 એટલે 12 17 માંથી 12 બાદ કરીએ તો 5 એટલે d ની કિંમત મળી 5. બીજી એક કિંમત આપી છે પ્રથમ 15 પદ એટલે પદની સંખ્યા છે. પદની સંખ્યા એટલે n એટલે n ની પણ કિંમત છે 15. તો આ 3 ની કિંમત આપી છે. શોધવાનું છે સરવાળો એટલે આપણે SN નું સૂત્ર મૂકીએ. SN બરાબર n છેદમાં 2 મોટા કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1d. કિંમતો મૂકીએ. n ની કિંમત છે 15 છેદમાં 2 2 ના 2 a એટલે 12 પ્લસ n 15 ઓછા 1 d ની કિંમત છે 5. 15 છેદમાં 2 ના 2 આપણે લખીએ. 12 ગુણ્યા 2 12 દુ 24 15 માંથી 1 જાય તો 14 અને 5 તો છે ગુણાકારમાં. 15 છેદમાં 2 એની જગ્યાએ છે 24 એની જગ્યાએ છે પ્લસ 14 ગુણ્યા 5 14 પંચા 70 એટલે આપણે 70 લખીશું. 15 છેદમાં 2 એની જગ્યાએ છે 70 ને 24 એટલે 94 તો લખીશું 94. હવે આપણે 94 અને 2 નો ભાગ ચાલે. 47 દુ 94 થાય તો 47 દુ 94 એટલે 15 ગુણ્યા 47. તો 47 ગુણ્યા 15 કરીશું એટલે આપણો જવાબ મળી જશે. તો 47 ગુણ્યા 15 રફ કામમાં જોઈ લઈએ. બે સંખ્યા 1 0 1 સિત્તા 7 4 એકુ 4 7 પંચા 35 નો 5 ઉપર વધી 3 5 ચોક 20 20 ને 3 23 5 નો 5 7 ને 3 10 વધી 1 4 ને 2 6 ને 1 7 એટલે 705 SN ની કિંમત મળી 705. મિત્રો આ રીતે આપણે પેપર નંબર 1 નો વિભાગ બી ના દરેકે દરેક દાખલા એટલે કે 14 દાખલા આપણે પૂરા કર્યા. નેક્સ્ટ વિડીયોના અંદર આપણે વિભાગ સી શરૂ કરીશું. ત્યાં સુધી તમારે વિભાગ એ અને વિભાગ બી ની પ્રેક્ટિસ કરવાની છે.